ની બાપ અલ્યા તારી આ મારા બેટા એટલે છોકરા બાજુવાળો ચોથી આયા લ્યા તારી મારો બીજો ઓ તો મારો બેડ આવી જાય એવો લાગે આ તો તાપ ઠંડી એટલી બધી હે તાપ કરવા બેહી જવા દે તાપ કરવા બેહી જા એ થોડી 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 માગી કે હા ઓય બે જતી જાય ઓય મને ટાડી એટલી બધી વાય હાથ ચોકણ હોય આઈ બેસી આહાહાહા બાપા રે આવી ગોમણામાં આવી ટાડ પડતી હોય બાપ બાપ સારું કર્યું હો આ તમે બધા અરે તાપ કરીને બેઠા જબર કર્યો હો આ લાકડા બાકડા મારા ઘેરથી જ નહીં લાય લે તમે ઘેરથી નહીં લાય ને બસ તમે તાપ કરો આપણે ઠંડી પીવી પડે બાપ આવી તાપ જ કરવાનો આહાહાહા એક આ ગુલ્લાની માન ગુલ્લે મારો બેટો બે જણા આમાં બેટા ટીવી જોવા ચોક નાઈ ગયા તો સારું કર્યા તો હોય તાપડી થતી હતી ને બધો ટાઢનો મય મરી ગયો કોઈ જોવો છે નહીં મારા બેટા મારા હોમ કોઈ જોવે એમ લાગતા નહીં એ ઠંડી આવે રે જાય રે લાકડ માર બળી જાય રે સોલન ભાઈબંધની અત્યારે એવી યાદ આવે આવી ઠંડી અને એટલે એવી યાદ આવે જોયા એ હોય ને તો તમારે બધાની જરૂર જ ના પડે તમારા જોડે ટેણીયા જોડે બેહું ના કરી દઈ જોડે બેહું ના બે ભેગા છીએ એટલે હા મારી એટલે આશી રાત 4 ને 5 વાગ્યા સુધી પછી હા વેલા 5 વાગે સીધા પૂર્ણ જ કરવા ઓયના કૂતરા મુતરા તોડી નાખ અલા હા તાર ઓયના ગાવડા એવા ત્રાસ છે કુટવાન તો પુલ્લા કરી દે રોમલા ખાનની જોડી રે આપડી રોમલા ખાનની જોડી મારા પોપટ તોડી શકે ના તોડી મારા સોલણ તોડી શકે ના કોઈ અલા રસ્તા કૂતરા તોડી નાખે એવા બેઠા હું ધોકો લઈને આવ્યો છું એટલે તો છેલ્લે ગાયો કે તોડી શકે ના કોઈ જો આમાં પહેલા તો કૂતરાની વાર રાખવી પડે બરોબર ની રહી જતો તો ને પુલ્લો ના છોડે મને તો ગાવડાનો કેટલો ત્રાસ છે બાપા ગાવડો તો બહુ પડી તો ગાવડો ને એવો હું કહેવાને લે અમે બાપડા આવી ખાઈને જતા રહી પણ થોડું આખું મળ્યું બધું એટલે તાપ કરે બે અલા ઠંડી બુડા ચો પડે છે એટલે પણ તું આવા ટાઈમ નો ચીવા ટાઈમ નો આવે રાતે અડધી રાતે લે અલા ભાઈબંધના જોનમાં આવ્યો તો રાતે મેં કીધું મારા પોપટ ઘરે જઈ આવ વાહ સારું કરી લે તે મને યાદ તો કર્યો હો કે મારા ભાઈબંધના ઘેર મેં કીધું મારા ભાઈબંધ રહે આજની રાતે ઘેર રહી એટલે સારું કર્યું તું અહીંયા ના રહ્યો ટીવી ટાડે પડા હા માર ઘેર તું એ આવીશું નહીં સારું કર્યું તાર તો લગજી રે લાગતી નહીં મને નહીં લાગતી લગજી રે નહીં એટલે પણ એ તો તું બુડા સિટીમાં આવ્યો છે એટલે ઢાડ ની લાગતી આ બધું ઓડી ના ફરવાનું હોય એટલે એ અમારા ગામડામાં તો ઢાડે થી પડે તને ખબર હે તોડી નાખે એવી ઢાડે પડે તું બુડા ખાલી આવો આવ્યો તો તું મને લાગે તું અમાર સિટી બાજુ નહીં પડતી કશું એટલે એ તો સિટીની વાતે અલગ હોય ને ગામડાની વાતે અલગ હોય અમાર તો રોજ પોણા થતા હોય અત્યારે હાલમાં ગોમડા છે શું આવ્યું મેં તો ગાજરે કર્યા હી ઘવે કર્યા હી ઓવે અમે તો બટાકા વાયા હતા બટાકા વાહ તો બટાકા થોડાક લેતા આવજો હો જે મારા બદલે પછી ઉગવા તો દે ના કે પેલી ડોશીએ ને બટાકાનું શાક હમણાં બનાવતી નહીં કારણ કે બટાકાનું શાક કરો તો એ તો ડુંગળીનું રોજ બનાવે સસ્તું પડે પેલું લેપ તો પણ બે લે તાપ કર ઢાડ મને તો ઢાડવાય હતા ને હવે ગરમી બે ખોટી ગરમી ફેરથી ભીખી કરીશ હું એટલે આ બોકડો તો તું રીતરી લાવા લે એટલે તાણવાની જ હું વાત કરતો તો હમણાં તને ચી વાત કરી હતી કોઈની તો તમારી વાતો કરતા હતા તમે શું એટલે આ તો યાર વાતો નીકળી ગઈ ઠંડીમાં તાપે બેઠા હતા છોકરા કે આ વાત તે વાત તારી વાત નેહરી ગઈ તો તારી મેં તો વાત કાઢી એટલે મેં કીધું સાડે પડતી જ મોન છોડો બે ભેગા થઈએ ને તો થઈ તો જ્યાં બુડા એટલે આપણે પહેલાની વાત હાલ તો ભેગા થઈ ગયા પહેલા તો ચેટલાના લાકડા ચોરી લાવીને ટાડો ના કરતા જબ્બર બધા ચોરી ભેગા કરતા આપણે તાણે કોઈને પેલા ટાયર રહેવા દેતા અને આ તો આલા ટેણીએ મારા બેટા ખાલી આ બધા પેલા કોકલા બોકડા અમે તો ચંપલે બાચી ના મેલ્યા કોક લાલા કોક 12 રૂપિયાનું ચંપલ લાવીને આવેલા તો એનું તો ભડકે બળી હોય ચંપલ એક ઘેર પડ્યો ને એક દેતમાં પડ્યો ના કોઈ તાણે વાત કરે ગમે એમ ગોતે હા એટલે તું ખાઈ બઈ આવ્યો હમ પાવ હા હું તો જમણવારમાં જમીને આવ્યો જમણવારમાં હું હતું કે લાડવા કેટલા ઠોકાર સાચું બોલ એવું બધું ના કહેવાનું હોય ના આપણે
પોવટભા તમે તો લઈએ ને તો તમારો પાક્કો ભાઈબંધ નહીં એટલે જોનમાં જાય નહીં તમારા બદલે તો કોકની જોડમાં લઈ જવા ના દેવાય એમ. એટલે જોનમાં આમંત્રણ વગર ના લઈ જવાનું. જો મને લઈ જાય ને તો એ ખાવાનું ખૂટવાડી દીધું. એટલે હું તને ખબર નહીં કે ના તું મને ઓળખતો નહીં હજી. પછી જોડવાળા ઘેર જતા રહે. એટલે પણ તું હાચું કહેજે કેટલા લાડવા ઠોકાય હાચું. બે ના ના તારો તમને ખબર તો આપણે 2 થી વધારે ખાતા નહીં. એટલે બખડી ભરી શીરો ખાઈ તો તું તો બે લાડવા હવે નહીં ખવાતું યાર. હવે થોડુંક પેલા ખવાતું હતું આપણે. હવે નહીં ખવાતું એમ ના હારું ને તારે મૂકવાનું કરવાનું છે ને આપણે ત્યાં વાત રાત આપણે વરે રહેવાનું. હવે વહેલો જવાનું. હા હોય નહીં છોકરા વાત આપતા બેવા દેવ યાર. તમે તાર બે ઓલે હો અને પેલો ગુલ્યો ને એની માં આવે ને તો કહેતો કે આ એમ કે મહેમાન આવ્યા છે કે ઘરમાં બેઠા હો. સારું સારું યાર આ ભેરું અંદર વાતો કરશું આપણે. એટલે અમે અંદર તારે વાત કરી પછી પેલા છોકરા મારા બેટા કોઈ આપણે વાત કરવાની મજા આવે નહીં. વચ્ચે વચ્ચે કેવા કેવો લપકા મેલા પેલું કૂતરાને તાપે લાવે તો આપણે કૂતરાને એટલે કૂતરું તમારે એનું કૂતરું પાડેલું હોય યાર એટલે કોઈ આવતા આપણે કોઈ જઈએ હોય આ તો જે આ ગુંજે જોયા આ ઢબુડા બબુડા આ કેટલા ખર્ચા કરાવડાવે કે ભણવા જાય તો એટલે ભણવા જીતું તે સાહેબ ને સિલેટ ફૂડા મેલી હતી તે ફૂડા સાહેબ મને મારો બેટો હે દવાખાનામાં 10,000 રૂપિયા ખર્ચો સાહેબે મને કરાવડાવી દીધો લે અને ઇંગ્લિશ મીડિયમમાં મેલ દે. ચોકણ અહીં ઇંગ્લિશ મીડિયમ ચોકણ એમ કહેતી તું મેં આપણું ઘર જ નહીં હા અને થોડુંક દૂર છે. એવું એમ સિટીમાં રહે ખરી એમ ભણી સુધરી જાય ખરી ગોડામાં સુધરી જાય ખરી સુધરી તો જાય પણ હવે તારો છોકરો એવો હન શું કરશું કે મારો છોકરો ગોડી મોકળો એટલે એ એટલો બધો ગોડી મોકળો હોય ને બહુ હેરાન કરી નાખશે. જો તારા ઘેર આવ્યો ને તો તને હેરાન કરશે. તું જવાબદારી લે તો લઈ લે તું તો હું એ કંટાળ્યો એના કરતી આપણે અનાથ આશ્રમમાં મેલ દેવા. હા અનાથ આશ્રમમાં એટલે એ અનાથ આશ્રમમાં મેલું ને તો તમે પેલીની તો વાત જ ના કરે વાત કરતી આવતી લઈ લે થઈ જાય. તે જોઈ ગયા તા એટલે એ તો પેલા ટીવી જોવા નહીં મળ્યા હા પેલી એલઈડી ઓએ એની તો તું વાત જ ના કરી તો એને એમ કહું કે મોના દાસ ખાલી ગોડું કહું તો મને મારે બેટી બૈડામાં હાલા તું કા સારું વાપરીને ના કાપડામાં પોડા પૂડી નાખવાનું. એટલે બુડા તો બુડા તું એની વાત જ ના કરે. એટલે આ વાતોમાં તો ટાઈમ જતો રહે. કેટલા વાગે એ ખબર નહીં. એમ કર તું હોય બે હું એની માને બેને બોલેલા ન કર રાતે આશી રાત આપણો હમણાં બે હેર્યા તું થાકી ના આવ્યો હ અહીં ટીવી જોવા બે રે તું ના ભાઈ તું થાક્યો હશે હું તારી પથારી નું કરું હું પેલા એની બોલેલા ન કર્યા હાવ તું બેહી રહે તો આશી રાતે તું કેટલો થાક્યો હશે બાપા બેહા વાતો થાય છે બુડા. ના યાર એટલું બધું ના કરાય તો તું થાકી પણ જલ્દી આવજે તું. જલ્દી એટલે આજ જવું હું જો અભી હાલ હમણાં ખોડો ના જો મળશે ને હમણાં એમ કહે કે સોલણ આવ્યો નહીં કેવું ખોટું ખાલી વાની આબરું જાય. હા જલ્દી આવજે પણ. આ તો સારું છે કે હું સોલણ ને કહેતો નહીં નકર બાકી હમણાં એમ ખબર પડશે ને ખાલી ને કે સોલણ આવ્યો તો કે હોય તારી યારે હોય તાર ચોકાણમાં કણાઈ ગયો અડધી રાતે કે ખોટી કોકના દાડા બગાડવા આવ્યો એવું કરશે મારો બેટો આવ્યો. ઓના કરતા જઈને વચ્ચે બોલી આવવા દે એટલે કોઈ ભૂતા ના પડે મારે જવા દે ચોકાન કાકા ચોકન તાર ઈ તો ટીવી જોવા પેલી મોટી બધી આવે ને એમાં ટીવી જોવા કાકા. એ તો આશી રાત ઉભી નહીં થાય. પેલો મારો ભાઈબંધ સોલણ આવ્યો તને નહીં ખબર પણ કાકા તમે તો લેવામાં ના આવતા મારા માન ના ટીવી જોવા. અલ્યા ઈ બે રે ચાલશે આપણે ઈ મહેમાન આયા મહેમાનની પથારી નહીં કરવાની. કોણ આવ્યું કાકા તમારે? સોલન લે મારો ભાઈબંધ તને નહીં ખબર લે પેલો પાકો ભાઈબંધ મારી યાર ચિયો એટલે પેલો સોલન યાર આટા રાબુને તો કરાતો અલા ભગવાન તે હવા દેવાય તો અડધી લગને કરાય નહીં મારા. એ બંધ થાય લે પેલો અંદર વપરાય લે તું બંધ થાય પણ કાકા. આપણું કઢવરાય લે તમે કોઈ કીધું નહીં લગનમાં ચેવું દાટ વાળી મેલ્યો આપણો. એ બધું ના કહેવાનું હોય ભાઈબંધ આયા મહેમાન આવે તો મહેમાનને આવકારો આલવાનો હોય કોઈ બીજું કોઈ કશું કરવાનું ના હોય એટલે હેડ તું શું કાકા આવા નવા ભાઈબંધ રાખો દાટ વાળીને જાય આપડા. એટલે ના કરવાનું એટલે એ તું નાટક આ બધા ના કરીને તું કશું બોલતો નહીં બાપા હો ભૂલ કરી. કોટા કાકા તમે લાવો બધા એટલે આ અડધી રાતે મહેમાન ના આવે તો કોણ આવે તારે વાત કરે આપણા ઘરે મહેમાન આવી જાય તો કાકા એવા તો એટલે હેડ તું પણ શાંતિ યાર. એટલે એ હવે આ તું અમારા ભાઈબંધ આવ્યો તું એની પથારી કર તો કોક એને બાપડા ઊંઘવાનો બેડ આવે પૂરા થાકી ના આવ્યો તો યાર તું હું ચમ કાકા મને હું બીજું વગું લાવે લ્યા. હા હવે મને વધારે ના બોલાવા. હા. નક મને તો એક તો રીચાડી છે પેલા લગનમાં પથારી ફેરવીને નુકસાન લાવ્યું ને આપણે યાદ ને એક તો બેરી પટકાવતા હતા આપણે
એટલે તારે તો ખાલી તારા બેરીજી છે તારા બેરી ને બધું થયું મારે તો 1.5 વીઘો જોઈ મને નહીં પડી હોય પણ ભાઈબંધી લ્યા ના પયા એને જો ભલે જાણતો ભમાવું કાકા. એટલે ના ભમાવા તું લે તું કેટલા જણા ભમાઈ તો આ મને દેવા માટલો ગાલી દીધો લે તો કાકા પછી હું યાર આ ભાઈબંધો ના રાખો તમને કહું સુધરી જો. એટલે સુધરવું હું સુધરેલો જ છું તું સુધરે તે તો કોક મેળ આવશે ને કોઈ મેળ આવશે નહીં તું અહીંયાની પથારી કરતો ચોક કે બીજે ચોક હગવું હશે તો કોક કરાવશે ને કોઈ મારો બાએ કરાવશે નહીં હોય તમને ઊંઘાડીને હું જઉં ટીવી જોવા પાછો. હા તું તાર પથારી એની કરી નાખ હા અને હું ભાઈ ભાઈ તું તાર જા હા કોણ? હા તું તારા પથારી કરી નાખે લે દેવા તું પથારી કરવાનું કર પેલો ખાટલો બાટલો પડે તું પથારી કરી એટલે મારી કેળો તું દુખાય કાકા એક તો આવા ને આવા તમે આ ભાઈબંધ લઈને આવો એક તો. એટલે આ તું વાત કર પણ માતે તું દેખાય એટલે આ પથારી હું કરી નાખો તને કોઈ હેરાન ના કરો તો માતે આ ખાટલો જ નતો ઉપડાતો હમું તો વાત કરે તું યાર તો આ પડે તો કાટલો કાકા. ખાટલો તો પડે તો બુઢા પણ મને હમણે નહીં આ બધું કામ થતું નહીં તાકાત રીતે બધી રહી નહીં તમને કીધું જ કે દવાખાને પેલી દવા લેતા હો તમે જતા જ નહીં હજી. એટલે આ શિયાળો આવ્યો તારી માએ ગુંદ ભાજીને પોતાનો ખવડાવે નહીં જો ગુંદ ભાજીને ખવડાવે તો આ કેળો મેળો હાજી રોજ મારી કો બસ તું તાર માં ટીવી માં બીવી માં પડી રહ્યો અલા કાકા ટીવી માં મસ્ત પિક્ચર ચાલતું હતું પેલું પુષ્પો આવ્યો ને નવો હીરું. લો પુષ્પરાજ ઝુકીંગ જ હા નહીં. છૂટેકા નહીં. એટલે તું કાલ આવશે પાઉ હા કાકા એ તો પેલા ભાઈએ મૂકી દઉં અંદર. એવું હતું લે તો પછી કોક દાડે મને બતાવવા લઈ જજો એક દાડે કાકા આપણે ટીવી લાવો મોટી બધી એમાં જોઈએ. એ તો તું પૈણી ને પછી આપણે એ કાકા લાવીએ. આપણે પેલો બીજો એકો પડે ને હા એને વેચવાનો ટીવી લાવીએ. વેચીમાં જેની માં પડાવે છે આપણે જો વેચી એક આપણે બાઇક લાવીએ હા અને એક મોટી ટીવી લાવીએ. બે લાવીએ પછી પુષ્પા ઝૂકે ગાને. ઝુકીંગ ગાંધીને પછી આપણે કમાવા તો જાવ લે પછી કાકા તમે ઝૂકી જાઓ તો. હું આ ઝુકી ગયેલો તો શું એટલે તો તો કાકા તમે ઝૂકી તો ગયા. આજે તે અપાટી બિહારે કેટલું બિહાર નશું લે હવે તો હવે મને ધાડ કરી એ માને તો કાકા એ તો મારા જોનમાં પેલા લગનમાં નહીં આવે. હવે હું મારા પેલા સોલરને બોલાવું ઊંઘવા બોલાવું તો તો હું કાકા જો ટીવી જોવા. તું તાર જા પણ ટીવી જોવા જાય કેટલા વાગે આવીશ તું પેલા એમ કે એ તો મામા હંગાત આવતો રહે. અને તારી માને કહેજે કે હા. મારા સોલર ભાઈબંધ આવ્યો તો આવે ને તો હવાર વેલા થેપલા બેપલા બનાવીને ખવડાવે ને તો કોક સારું લાગે એવું કોક કહેજે પણ કાકા મેથી તો હોય નહીં આપણે. એટલે બેથી તો હું કોકની આગા પાછી કરતા તો કાકા રહેતા પેલા ખેતરમાં માટી લાવજો કોકની. એ તમને હું રાતે 12 વાગે જઈને લેતા ના કાકા હોય ચોખ્ખા બાવન. એટલે આ મારે છું અમે તાર માં મારા હે તો પછી કોઈ બીજા માસી માં મને હું નડવાનું લે તું જા જલ્દી જા હું આવો કાકા જલ્દી તરત જ પાછો આવો. હા તો મારા સોલર ભાઈ ને હું હા હું કહું પણ કાકા હું પિક્ચર જોઈને પૂરું આવીશ. હા હું મારું ઊંઘાડ દઉં સોલર ને હા તું તાર તમે મોડા બધા જો ઊંઘાડો પાટીઓ ઊંઘાડો ગમે તો ઊંઘાડ દેજો. પણ તું જલ્દી આવજે હા પાહો હું તરત આવું. હો અંતર મન કહેજે પાહો એ સોલર અરે આ ભાઈબંધ. લે ભાઈબંધ હવે તારી પથારી થઈ ગઈ આ ગુલ્યો કરી ગયો પથારી બોલ એવું? હવે એમ કહે હેડ હોય જા લે હવે બોશે હું શું કહી શકે તો અમે જો આરી વાર લે બોશે હું આ ભાઈબંધ એક તો ધોતી નીકળી જાય મારું. લે તાર ધોત્યું આ ધોતીએ તો કલર અસર લાવ્યો મારા એક એટલે અમારા ગામમાં આવી જાતન ચાલ આવી. મારા આવું લાંબુ એક તું મને લઈ આવજો તું મારા ઘરે આય હું તને લઈ આલે એક મસ્ત. હા પણ ભાઈબંધ હા આમાં આપણે નહીં ફાવે યાર. એટલે એ બુડામણો તું કેવી વાત કરે એટલે આવી વાતો તો કરે તો તને કેવી અસર પતારી કરી હતી તું ગમે તેમ મારો ટા કોઈ ચિંતા પણ નહીં ભાઈબંધ તારે કેળો પટી ગયેલી છે. આમાં આપણે નહીં ફાવે. તો હું જોઈશે તાર કેજે તું પલંગ હે પલંગ. એટલે પલંગ તો માટો વાવામાં મારે ઘેર ગોળ છે ને પલંગમાં જ ઊંઘું યાર. ખાટલામાં નહીં ફાવતું. એટલે એ તમારા સિટીમાં તો પલંગે હોય ને બધું એ પણ એમાં ગોમડો તો ખાટલા જ હોય બીજું કોઈ મળે નહીં યાર મને યાર ફાવે નહીં આમાં. તો વતન તો ઉઘાડ તું કહેવત તું કે અહીંયા ઉઘાડવા તૈયાર છે એક કામ કર હા આપણે ભય પથારી કરી દે. આપણે બધી ચાલશે. પથારી તો આટલા તો કઈ જગ્યા છે ની 12 જગ્યા 12 પાસે બારે ચાલશે એટલે તું દાટની આપણે વાય તો દાટની વાય ને તાળ આપણે જો આવે તને ખબર તો છે. હાચું કે ને દાટની હાચું લેતા આવવાનું આપણે હું કશું પહેરીને આવે સેટર બેટર. એટલે શેતર પેન ને પણ અમારું ગામડું એટલે હાચું કહું તને દાડવા છે કશું ના વાય લે આપણને. એટલે હાર તને ગમતું કરતું ઈ ખરું ભાઈ કામ કરીને આપણે બે ઊંઘે બાર. ના ના એ વાત ના કરતો જો માર ગુલ્યો હોય ને એની માના વગર ને મારા વગર ઊંઘતો નહીં એની માં આ બાજુ મૂંઝ્યો હોય ને હું આ બાજુ મૂંઝ્યો વચ્ચે વચ્ચે ઊંઝ્યો બી ના હાથ પકડીને કીધો જતા ના રે બારે હું એકલો બાર ઊંઘું બસ. તું તાર કોઈ આપણે કોઈ ચિંતા નહીં કોઈ ચોર આપણા ઘેર નહીં આવતા પા ચોર તો બાર ને ઊંઘે બુડામાં.
હા? ચોરે આનો આવે ના, ખબર તો છે, ના. ચોર આપણા ગામમાં જોઈને આપણે નાહી જતો તો ને. એટલે આપણે ખાલી પોપટભાઈની ધાક છે, તું તાર ખાલી આખા ગામમાં વાત કરજે ખાલી મારી કે પોપટભા જેવા ભૂકા કાઢી નાખે એવા. લે આપણે મોઢું નહીં કરું બાર પથારી આ કરી ઉતાર ના લઈ લો, ઓછી ઉતાર જોશે? વો સૌ જોશે જોશે? વો આ લે હેડ તને. લે લે. હવે બસ આ વાયકન ચાલશે ને તે? હા ચાલશે હોય આપણે નેચે ચાલશે વાયકન નેચે ચાલશે ને? હા હવે થઈ જતું તા એટલે પછી જો તું મને ભાઈબંધીમાં બદનામ ના કરતો હોય કે મને આ બાર ઊંઘાડ્યો ને આવું કર્યું ને. અલા ના કરું બુડાઈ પાલન નહીં શું કરશો કે એટલે પલંગ યાર અમારે જે પલંગ ના હોય એવા બધા પલંગ અમે રાખતા હોત તો હું જોતું તું યાર પલંગ હોત તો અમે ઓહો અમારા ગુલ્લે પડી જા ભાઈ વહુના પુરગતમાં આવશે ને પછી વાંધો નહીં તું તાર પલંગની બુનો તાર પલંગ બધું ઊંઘવાનું છે ઊંઘવાનું. હારું હાલ તો પતા ને આપણે જવા દઈએ બધી વાત હા ઉભો રે તને ટાઈટ ના આવે એટલે પેલો પોથરો પાથરું. ડ્રાઈવર તો આપણે ભાઈબંધ નહીં વાવતું તને ખબર તો છે જો અમારા સાગર દોડ આવા ને માર પેલા ચેતન ના ચેતનના લીધા પેલા ભેંસ લઈ એમાં તે ભેંસો લીધી હે ને હમણાં. ઓહો એટલે ભેંસો બેસ્યો ને એ બધું રાશીએ એ ભેંસો પૂરતા મૂળ કરું લા હું પતરાવલા પતાય. ડોશી મારી બેટી એવું કરે ખબર સોલન? હા ખાલી પર ભેંસો ખાલી દૂધના પૈસા લેવાના હા અને બુનો કોમ બધું મારે કરવાનું 4 લાખની મારે બધું મારે કરવાનું બોલ એમાં નિમત કહેવાય છે એટલે પછી હું તને શું કહું કે આ ડોશીની તો વાત જ ના થાય એવું થઈ ગયું. ઈ ચોઈ જાય તો ટીવી જોવા આવે જ નહીં નથી એ તો નહીં આવે એ તો મારે હવે એને બોલાવા જવું પડશે હમણાં કાઢા છે તું ના કરતે તું થાકી ના તું ભૂલી જા હા. અને ધાબળો લાવ ઉભો રે દે. પેલા ઠંડી ફૂટા આપણે ના વાઈ લ્યા આ ખબર તો છે એટલે અમારા ગામડાની ઠંડીની તને હજી ખબર નહીં ગામડામાં જેવી ઠંડી પડે તને હજી નહીં ખબર લે. અમાર તો લગી હજી તું અમાર ઘેર આવે તો તને એમ લાગે હું ના આવે હા તે કશું વાંધો નહીં તમારું છો ખેડો પછી કહેતો નહીં કે ભાઈબંધે આવું કર્યું તું ના કહું બુડા ક્યાં તો હશું તને ખબર તો ખરી આપણે ભાઈબંધી ચેવી હારું હારું તાર તું તાર રોજ હા તું તાર હું ગો મારા હવે લાયા 4 વાગે તો ચાલ લેવા તોડવું પડે 5 કિલોમીટર હેડી છે ને તારો મેળ જ આવે. હારું તો તું તાર મોડું થાય વાર તું તાર બીજા હારું હારું એમ તો હું ચા હવે વેલા ચા બનાવું ને એટલે તું તાર ઉઠીને આવી જજે. હા બસ. હા અને કોઈ પોણી બોણી જોવે ના એ તો ચાલશે બધું ચાલે છે ને? હવ આપણે રાતે ઊંઘ્યા હતા સવાર વહેલા પડે હા બરાબર બંને પથારી તો કરી આલીશ પણ ઊંઘ આવે તો સારું છે હા વાગ્યા છે જે વાગ્યા હવા જવાનું જ છે કામ વાગ્યા ને તારી 2 વાગ્યા લ્યા તો ઠંડી જબર પડે પોપટ જોડે કોઈક માગવું પડશે ઉઠવાનું આ પોપટ ખરા તા બોલા ઊંચો આવતો ને ઠરી જવાના હા આવતા તો આવી ગયા આપણે પોપટ લા રો આપણે એમ લાગતો નહીં મને ઠારવાનો હાથ લાગે એ પોપટ
લા લે ઓછો મારે વાપર તો નહીં ઉઠતો એમ લાગતો નહીં વાગી ગયા સર ભાઈ ઠારવાનો દાડો આવ્યો હતો કોકે મારવાનું તો મારી દીધું એક કામ કરો હાલ તો ઊંઘું ઠંડી વાહ તો વધારે વાહ તો પગ વિચાર છોડો પછી સવારે વાત પોપટ દઉં આમાં ઊંઘાડે કોકને ઠારવા અમને ખબર કે આવી ઠંડી પડશે હોય આવતા તો આવી ગયા આપણે એના કારણે પેલા જોણે ઘરે ઊંઘ્યા તો સારું કોમ કરવા દે હારી ચાર કોમ આવશે આપણે ઠંડી મારી બેટી ખબર પડે હોય તો મારા તો લગી એ પડતી ને પંખા ચાલુ કરી મૂકીએ હવે ખબર હોય તો હું બે ગોદડા લઈને પોપટ દઉં પણ આપણે શું ખબર નાન મારો બેટો ઉઠતોય નહીં નાન તો ક્યાંક બે ગોદડા આવે લડો મોડા હવે અમારી વાત ચાપી નાખી જવું પડશે અમારે લોબુ લાગે બહુ ગોદડાને પોકાની અમારે મેરા આવું લાગે નહીં ઉપર તો ગોદડું એ ટૂંકું ટૂંકું આલે ને બહેરાનું બનાવીને ચેવડું બને ચકડું હા મેર આવે એમ લાગતો નહીં આપણે તો ચલા વાગે ચલા હા બહુ વાગી જાય બસ મળી જાય ઉપરને કહેવાય રહેવું નહીં નોંધી સટકવું પડશે ના કહું મારો બરફ થઈ જાય હા મારો તો હા જિંદગીમાં ખોડ ભૂલી ગયો ગોમડા ચીવા છે ને તો બે કૂતરા લેવાના બે ના ચાર આલે ને તો લઈ લેવા સારા પણ ટાડે ઠરવું ખોટું એવું નહીં હવે સટકવાનું